નમસ્કાર, મિડ ડે ન્યૂઝમાં હું અર્પિતા પંડ્યા આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના છઠ્ઠા અને મણિપુરમાં પહેલા તબક્કાના મતદાન માટે પ્રચાર પડઘમ શાંત। ઉત્તર પ્રદેશમાં 49 અને મણિપુરમાં 38 બેઠકો ઉપર આવતીકાલે યોજાશે મતદાન। બંને રાજ્યોમાં કડક સુરક્ષા બંદોબસ્ત। પ્રધાનમંત્રીની 7મી માર્ચની ભરૂચ દહેજની મુલાકાતને લઈને તૈયારીઓ પૂરજોશમાં। જિલ્લા ભાજપની યોજાયેલ બેઠકમાં એકત્ર થનાર જનમેદનીની સુવિધા માટે જિલ્લા, તાલુકા, શહેર અને ગ્રામ્ય કક્ષાએ વિવિધ ટીમોની રચના કરી સોંપાઈ જવાબદારી। ગુજરાતના મગફળી પકવતા ખેડૂતોને ફાયદો થાય એ માટે 86 કેન્દ્રો પરથી 889.30 કરોડ રૂપિયાની મગફળીની ટેકાના ભાવે ખરીદી કરાઈ હોવાનું જણાવતા કૃષિમંત્રી ચીમનભાઈ સાપરિયા 255 કરોડ રૂપિયાની તુવેર દાળની પણ કરાઈ ખરીદી। આગામી 22 થી 26 મે દરમિયાન અમદાવાદને મળશે આફ્રિકન ડેવલપમેન્ટ બેંકની વાર્ષિક બેઠકના યજમાન પદનું ગૌરવ। કેન્દ્રીય આર્થિક બાબતોના સચિવ શશિકાંત દાસે ખુદ ગાંધીનગર આવી આ મેગા ઇવેન્ટની તૈયારીઓની કરી સમીક્ષા। 12 જેટલા આફ્રિકી દેશોના વડાઓ સહિત 80 સભ્ય દેશોના પ્રતિનિધિઓ લેશે ભાગ। કેશલેસ વ્યવહારોને વધુ લોકભોગ્ય બનાવવામાં ગુજરાતમાં જામનગર ખાતે યોજાયો વધુ એક ડિજીધન મેળો। કેન્દ્રીય મંત્રીઓ પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં કેશલેસ બનેલ 26 ગામોના સરપંચોનું કરાયું સન્માન। 19 માર્ચથી થાઇલેન્ડમાં યોજાનાર એશિયા કપ તીરંદાજી સ્પર્ધામાં ગુજરાત અને ભારતનું નામ રોશન કરવા માટે પ્રેમિલા બારિયા કરી રહી છે આકરી મહેનત। વરિષ્ઠ કોચની સહાયથી નડિયાદ ખાતેના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ચાલી રહ્યો છે પ્રેમિલાનો સઘન તાલીમ અને પ્રેક્ટિસ કાર્યક્રમ। સમાચાર વિગતવાર જોઈએ। ઉત્તર પ્રદેશમાં છઠ્ઠા તબક્કા માટે જ્યારે મણિપુરમાં પ્રથમ તબક્કા માટે આવતીકાલે મતદાન યોજાશે। ઉત્તર પ્રદેશમાં 49 બેઠકો જ્યારે મણિપુરમાં 38 બેઠકો માટે મતદાન થશે। આ બંને રાજ્યો માટે ગઈકાલે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થયા હતા। ઉત્તર પ્રદેશમાં છઠ્ઠા તબક્કામાં 2 કરોડથી વધુ મતદાતાઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરશે। સૌથી વધુ ઉમેદવાર ગોરખપુરમાં જ્યારે સૌથી ઓછા 7 ઉમેદવાર મઉની બેઠક ઉપર ભાગ્ય અજમાવી રહ્યા છે। ઉત્તર પ્રદેશમાં છઠ્ઠા તબક્કામાં 63 મહિલા સહિત 635 ઉમેદવારો મેદાનમાં છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે છઠ્ઠા અને અંતિમ તબક્કામાં મિર્ઝાપુરમાં વિજય શંખનાદ રેલીને સંબોધન કરશે। ગઈકાલે અરુણ જેટલી, રાહુલ ગાંધી અને માયાવતીએ પ્રચાર દરમિયાન પોતપોતાના પક્ષમાં મતદાન કરવાની અપીલ કરી હતી। મણિપુરમાં 38 બેઠકો માટે 11,19,000થી વધુ મતદાતાઓ 168 ઉમેદવારોના રાજકીય ભવિષ્યનો નિર્ણય કરશે। બંને રાજ્યો માટે મતદાન માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। વિમુદ્રીકરણ બાદ બહુજન સમાજ પાર્ટીના ખાતામાં વ્યાપક પ્રમાણમાં રકમ જમા કરાવવાના આરોપવાળી અરજીના સંદર્ભમાં ચૂંટણી પંચે બસપાને નોટિસ પાઠવી છે। બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીને 15 માર્ચ સુધીમાં જવાબ આપવાનો છે। ચૂંટણી પંચે અલ્હાબાદ હાઈકોર્ટમાં દાખલ થયેલી અરજીનો ઉલ્લેખ કર્યો છે, જેમાં જણાવ્યું છે કે પાર્ટીએ ગત વર્ષે 8 નવેમ્બરે વિમુદ્રીકરણની જાહેરાત બાદ સંખ્યાબંધ વખત પોતાના બેંક ખાતામાં મોટી રકમ જમા કરી છે। કાળા નાણાંને શોધી કાઢવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી વિશેષ તપાસ ટીમ SITએ દેશમાં લગભગ 70,000 કરોડ રૂપિયાનું કાળું ધન શોધી કાઢ્યું છે। કાળા ધન માટેની SITની ઉચ્ચસ્તરીય બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરતા ટીમના ઉપાધ્યક્ષ ન્યાયમૂર્તિ હરજીત પસાયતે કટકમાં જણાવ્યું હતું કે ભવિષ્યમાં વધુ કાળું નાણું મળી આવવાની સંભાવના છે। તેઓએ વધુમાં જણાવ્યું હતું કે એપ્રિલના પ્રથમ સપ્તાહમાં કાળા ધનની તપાસ સંબંધમાં સમિતિ સુપ્રીમ કોર્ટને છઠ્ઠો અહેવાલ આપશે। રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ જણાવ્યું હતું કે ભારતીય વાયુદળ દેશની આકાશી સરહદોનું રક્ષણ કરી રહી છે અને દેશની સુરક્ષામાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું છે। ચેન્નઈમાં સ્પોટનન્ટ મિકેનિકલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ખાતે 125મી HPTR સ્ક્વોડ્રનમાં રાષ્ટ્રપતિએ પ્રેસિડન્ટ સ્ટાન્ડર્ડ અને કર્લ્સને ખુલ્લું મૂક્યું હતું। આ પ્રસંગે તેઓએ વાયુસેનાના જવાનોની સલામી ઝીલી હતી તેમજ જાંબાઝ પાયલોટના કરતબ નિહાળ્યા હતા તેમજ તેમણે પરેડનું નિરીક્ષણ કર્યું હતું।
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 7મી માર્ચે ભરૂચ આવી રહ્યા છે તેની તૈયારીના ભાગરૂપે પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે જિલ્લા ભાજપની અગત્યની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠક પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમારના વડપણ હેઠળ યોજાઈ હતી, જેમાં ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, સાંસદ મનસુખ વસાવા, જિલ્લાના પ્રમુખ, મહિલા મોરચાના પ્રમુખ, વિવિધ સમિતિના પદાધિકારીઓએ હાજરી આપી હતી. આ બેઠકમાં પ્રધાનમંત્રીના કાર્યક્રમ માટે એકત્રિત થનાર વિશાળ જનમેદનીને કોઈ અસુવિધા ન થાય એ માટે જિલ્લા, તાલુકા, શહેર અને ગ્રામ્ય કક્ષાએ ટીમોની રચના કરી તેઓને કામગીરી સોંપવામાં આવી હતી. નદી પરનો બ્રિજ એનું પણ 7મી તારીખે ઉદ્ઘાટન કરવા નરેન્દ્રભાઈ અહીંયા પધારી રહ્યા છે, ત્યારે સમગ્ર જિલ્લાભરમાં ને એમ જોવા જાય તો સમગ્ર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આનો ખૂબ ઉત્સાહ છે. આ વર્ષોની સમસ્યા હતી, એનું હલ કરવા કેન્દ્ર સરકાર જઈ રહી છે. નરેન્દ્રભાઈ આમાં સતત પોતે રસ લઈ રહ્યા છે, ત્યારે એ પોતે આવી રહ્યા છે તો સમગ્ર ભરૂચ જિલ્લો હિલોળે ચડ્યો છે અને એમના સ્વાગતમાં એમને સાંભળવા માટે લાખોની સંખ્યામાં આ કાર્યક્રમમાં લોકો જોડાવાના છે. કૃષિમંત્રી ચિમનભાઈ સાપરિયાએ જણાવ્યું હતું કે રાજ્યમાં આ વર્ષે મગફળીનું વ્યાપક ઉત્પાદન થયું છે. ભારત સરકાર દ્વારા ખેતીના વિવિધ ઉત્પાદનના ટેકાના ભાવ નક્કી કરવામાં આવે છે. તે અનુસંધાને મગફળીના 20 કિલોના ટેકાના ભાવ ₹844 નક્કી કરાયા છે. રાજ્યમાં ખેડૂતોની મગફળી ટેકાના ભાવથી ખરીદી કરવા માટે 86 કેન્દ્રો નક્કી કરાયા છે, જેના દ્વારા અત્યાર સુધીમાં 889.30 કરોડની મગફળીની ખરીદી કરવામાં આવી છે. આ જ રીતે તુવેરના 1 ક્વિન્ટલ ભાવ ₹1050 નક્કી કરાયા છે. તે મુજબ 225 કરોડ રૂપિયાની તુવેરની દાળની ખરીદી કરવામાં આવી છે. મગફળીની જે ખરીદી કરવામાં આવી એ જુદા જુદા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત મગફળી લાવતા હોય છે અને એ તમામ ખેડૂત પાસે 7/12 અને 8ની નકલ માંગવામાં આવતી હોય છે અને 7/12 અને 8ની નકલ માગી અને ખેડૂતોની ચકાસણી કરી અને ખેડૂતના સીધા જ ખાતાની અંદર એ રકમ જમા થાય અને એના માટેની સમગ્ર રાજ્યની અંદર એ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. ક્યાંક ને ક્યાંક એવા આક્ષેપો થતા હોય છે કે ખેડૂતને બદલે વેપારીની મગફળી ખરીદવામાં આવે છે. આગામી 22 થી 26 મે દરમિયાન અમદાવાદને આફ્રિકન ડેવલપમેન્ટ બેંકની વાર્ષિક બેઠકનું યજમાન બનવાનું ગૌરવ પ્રાપ્ત થશે. આ બેંકના શેરહોલ્ડર્સની વાર્ષિક બેઠકમાં 12 જેટલા આફ્રિકી દેશોના વડાઓ સહિત બેંકના 80 આફ્રિકન સભ્ય દેશોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. આ મેગા ઇવેન્ટની તૈયારીઓની સમીક્ષા માટે કેન્દ્રીય આર્થિક બાબતોના સચિવ શશિકાંત દાસ ગાંધીનગર આવ્યા હતા તથા તૈયારીઓ અંગે ગુજરાત સરકારના મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે વિચાર વિમર્શ કર્યો હતો. શશિકાંત દાસે જણાવ્યું કે આફ્રિકન ડેવલપમેન્ટ બેંકનું ભારત માત્ર સભ્ય જ નથી, પણ તે આફ્રિકાના દેશોને નાણાકીય તથા ટેકનિકલ મદદ પણ પૂરી પાડે છે. ત્યારે આ આયોજનથી ભારત અને આફ્રિકી દેશો વચ્ચેના સંબંધો વધુ ગાઢ બનશે. 6th of May, we are going to host the annual meeting of the African Development Bank at Ahmedabad. It's a very big event and India is proud to host this event in this important city of Ahmedabad. The event will include participation of 80 member countries of the African Development Bank. The African Development Bank is playing a very significant role in the economic and social development of the African continent. And India, as an important member of the African Development Bank, is not only a contributor to the African Development Fund, but India also provides a lot of technical know-how and expertise. કેશલેસ વ્યવહારોને વધુ લોકભોગ્ય બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ડિજિટલ ધન મેળા યોજાઈ રહ્યા છે. તે અંતર્ગત જામનગરમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં ડિજીધન મેળો યોજાયો હતો. જાણીતા પૂર્વ ક્રિકેટર સલીમ દુરાનીના હસ્તે કેશલેસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ઈ-ગ્રામ બનેલા જામનગરના 26 જેટલા ગામડાઓના સરપંચોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ મેળામાં વિવિધ સ્ટોલ પણ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. ડિજિટલ ટ્રાન્ઝેક્શન તેમજ ડિજિટલ એપ્લિકેશન ઇન્સ્ટોલેશનની તાલીમ આપવામાં આવી હતી. આ પ્રસંગે જામનગરના સાંસદ પૂનમ માડમ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. જામનગર જિલ્લાના 26 જેટલા ગામો એ ઈ ગ્રામ બન્યા છે
જ્યાં ડિજિટલ કરન્સીથી બધો જ વહીવટ એ શક્ય બન્યો છે. આગામી દિવસોની અંદર સમગ્ર દેશની અંદર ડિજિટલ કરન્સીનો વ્યાપક ઉપયોગ થાય, ડિજિટલથી સામાન્ય આર્થિક વ્યવહાર ચાલે, એ દિશાની અંદર દેશ આગળ વધી રહ્યો છે. આવતા દિવસોમાં લોકો કેશ વગર પોતે ગમે ત્યાં ટ્રાવેલ કરી શકશે. ખૂબ સહેલાઈથી પોતાનો મોબાઈલ ફોન, માત્ર સ્માર્ટ અને એન્ડ્રોઈડ ફોન નહીં પણ સાદો મોબાઈલ ફોન પણ, કારણ કે અહીં તમે જોઈએ એવી એપ્સ, એવી અનેક ઇનિશિયેટિવ્સ બધી બેંકોએ લીધા છે જે માત્ર સ્માર્ટફોન્સ કે એન્ડ્રોઈડ ફોન્સ નહીં પણ સાદા ફોનના માધ્યમથી પણ લોકો, બહેનો પોતાની શાકભાજી ખરીદી શકશે, પોતાનું રોજબરોજનું જે વહીવટ હોય, નાનો મોટો વહીવટ હોય, એ પણ લોકો કરી શકશે. આગામી 19 થી 25 માર્ચ દરમિયાન થાઇલેન્ડ ખાતે યોજાનાર એશિયા કપ આર્ચરી સ્પર્ધામાં પંચમહાલ જિલ્લાના બારિયા ગામની પ્રેમિલા શંકરભાઈ બારિયાની પસંદગી થતાં બારિયા ગામ અને નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ખુશીનો માહોલ સર્જાયો છે. પ્રેમિલાએ જુનિયર, સિનિયર અને મિક્સ ઇવેન્ટમાં ટીમ ઇન્ડિયા વતી ભારતનું પ્રતિનિધિત્વ કરીને મિક્સમાં બ્રોન્ઝ મેડલ અને જુનિયર સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. પ્રેમિલા બારિયા નડિયાદ કોમ્પ્લેક્સમાં જ રહી તીરંદાજીની ટ્રેનિંગ લઈ રહી છે તેમજ નોલેજ હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે. પ્રેમિલા અને એમના કોચે એશિયા કપમાં પણ જ્વલંત સફળતાની આશા વ્યક્ત કરી હતી. મેં અહીંથી જ્યારે જુનિયર એસોસિએશન નેશનલ સાતારામાં રમવા ગયેલી, એમાં મેં એકથી 8માં આવી હતી, ટોપ 8 સુધી મેં રમી, એમાં આવી. એમાં પછી મારું એશિયા કપમાં સિલેક્શન થયું અને ફરી એશિયા કપના ટ્રાયલ મેં જ્યારે ટ્રાયલ આપી એમાં મારું સિલેક્શન થયું. એમાં હું બીજા નંબર પર આવી. प्रेमिला रिकर कैटेगरी में जूनियर नेशनल सतारा महाराष्ट्र में अभी जूनियर नेशनल हुआ, उसमें उन्होंने अपना अच्छा प्रदर्शन करते हुए इंडिया टीम में जगह बनाया. મહાનગરપાલિકા અને જિલ્લા ન્યાયાલયના સંયુક્ત ઉપક્રમે મોબાઈલ કોર્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સ્વચ્છ જૂનાગઢ અભિયાનના ભાગરૂપે જે આસામીઓ કચરો કે ગંદકી કરશે ત્યાં સ્થળ ઉપર જ આ મોબાઈલ કોર્ટ જશે અને કાર્યવાહી કરીને જરૂરી દંડની રકમ વસૂલ કરશે. જિલ્લા ન્યાયાધીશ ડી.ટી. સોની અને મેયર શ્રીમતી આદ્યશક્તિ મજમુદારની ઉપસ્થિતિમાં આ નવતર પ્રયોગની શરૂઆત કરવામાં આવી હતી. આ કોર્ટમાં કુમારી તૃપ્તિ પટેલ ન્યાયાધીશ તરીકે ફરજ બજાવશે અને ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ કરશે. મ્યુનિસિપલ કમિશનર વી.જે. રાજપૂતે જણાવ્યું હતું કે શહેરને સુંદર અને સ્વચ્છ રાખવા કેટલાક કડક પગલાં ભરવા જરૂરી છે, જેથી મહાનગરપાલિકાએ ન્યાયતંત્રનો આશરો લીધો છે. મોબાઈલ કોર્ટનું કામ એ છે કે જ્યાં પણ ગંદકી દેખાશે ત્યાં ઓન ધ સ્પોટ નિર્ણય લઈ શકશે અને ખાસ કરીને જે લોકો સમજાવવા છતાં વારંવાર ગંદકી કરવા ટેવાયેલા હોય એની સામે ₹50 થી લઈને ₹1000 સુધી દંડની એમાં જોગવાઈ છે. કોર્પોરેશન દ્વારા તેમજ કોર્ટના સંયુક્ત ઉપક્રમે એક મોબાઈલ કોર્ટનું ઉદ્ઘાટન કરેલું છે. જૂનાગઢમાં સ્વચ્છતા અંતર્ગત જે ગંદકી કરવામાં આવે છે આ ગંદકી ના થાય અને આ કોર્ટ દ્વારા તરત જ એમને દંડ કરવામાં આવે તેવી જોગવાઈ છે. જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતે પામા રોઝાની ખેતી કરી વર્ષે 1 વીઘા જમીનમાંથી લાખોની કમાણી સાથે અનોખી ખેતી કરી ભૂંડ અને રોજ જેવા જંગલી જાનવરોથી છુટકારો મેળવ્યો. જોઈએ દૂરદર્શનનો વિશેષ અહેવાલ. અરવલ્લી જિલ્લાના ખેડૂતો અવનવી ખેતી કરવા માટે વખણાય છે, ત્યારે મોડાસાના ડોક્ટર કંપા ગામના મણિભાઈ પટેલ નામના ખેડૂતે પોતાની 10 વીઘા જમીનમાં ગુજરાત માટે નવીન એવા પામા રોઝાની સફળ ખેતી કરી ખેડૂતો માટે દાખલો બેસાડ્યો છે. પામા રોઝાની ખેતી થકી મણિભાઈ લાખોની કમાણી કરી રહ્યા છે. પામા રોઝાના છોડ એક પ્રકારના ઘાસ જેવા દેખાય છે. આ ખેતીનો મોટો ફાયદો એ છે કે કોઈ પણ પ્રકારના પશુ, ભૂંડ કે રોજ જેવા જંગલી જાનવર આ પાકને ખાતા નથી, જેથી જંગલી જાનવરથી આ પાકનું રક્ષણ કરવાની ચિંતા રહેતી નથી અને પાક 100% સુરક્ષિત રહે છે. આ ઉપરાંત પામા રોઝાની ખેતીમાં કોઈ પ્રકારની દવા કે ખાતર નાખવું પડતું નથી, જેથી ખર્ચ પણ ઓછો આવે છે. દોસ્તારના કહેવાથી કરવાથી અમે આ જે જામા રોજા વાવેતર કરેલું છે તો 1 વીઘાની અંદર 10 લીટર ઉતરે છે, તો 12 મહિનાની અંદર 4 વખત આ કટિંગ કરવામાં આવે છે તો એ 40 લીટર થાય છે. 40 લીટર તો આપણે એને અંદર 1 લીટરના આપણે ₹1500 પ્રમાણે થાય છે, પણ અત્યારે આપણે નવા ભાવ પ્રમાણે 2500નો અંદાજ આપણે મળી રહે છે.
તો આપણે આ 1 વીઘામાંથી 25 એટલે 1 લાખ રૂપિયા આપણને મળી રહે છે. આ ખેતી કરવામાં ખેડૂતોને મેઇન ફાયદો એ રહેશે કે એમાં કોઈ ભૂંડ રોજ કે બીજી કોઈ રોગનો કોઈ ત્રાસ રહેતો નથી, તો જેથી ખેડૂતોને વધુ ઉત્પાદન મળી રહે છે. તો આગામી વર્ષોમાં અમે નવામાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ઉત્પાદન ક્ષેત્રમાં આપણા ભારતને સારું એવું યોગદાન આપી શકીએ એમ છીએ. પામારોઝાની ખેતી બિન ઉપજાઉ કે ઢોળાવવાળી જમીનમાં પણ કરી શકાય છે. પામારોઝાને એક વખત વાવ્યા પછી વર્ષમાં 3 થી 4 વાર કાપણી થાય છે અને 6-7 વર્ષ સુધી કાપણી કરી તેમાંથી પ્રોસેસ કરી ઓઇલ તેલ કાઢવામાં આવે છે, જે તેલ ક્લીનિંગ લિક્વિડ, શેમ્પૂ, સાબુ અને કોસ્મેટિકની ચીજોમાં વપરાય છે. આ તેલનો ભાવ લીટરનો 1500 થી 2500 રૂપિયા હોય છે. 1 વીઘા જમીનમાં પામારોઝાની ખેતી થકી ખેડૂતને વર્ષે દાડે 80,000 થી લાખ રૂપિયા જેવી કમાણી થાય છે. આ તેલ કાઢવા માટે મણિભાઈએ ખેતરમાં જ તેલ કાઢવાનું પ્રોસેસિંગ યુનિટ પણ લગાવી હાલ 70 લીટર ઉત્પાદન કરી વેચાણ કર્યું છે. મોટાભાગે પામારોઝાનું વાવેતર આપણે ચોમાસામાં કરતા હોઈએ છીએ અને ચોમાસા પછી એમાં લગભગ 3 થી 4 કટિંગ આવતા હોય છે. આપણે એ જે પાક છે 6 થી 7 વર્ષ સુધી રહેતો હોય છે. જેમ જેમ વર્ષ બીજું કે ત્રીજું વર્ષ આવે એ પ્રમાણે એમાં કટિંગનો જથ્થો વધારે મળતો હોય છે. એટલે આપણે એવું એમ કહી શકીએ કે પર હેક્ટર જે ખરું પર હેક્ટર લગભગ 300 kg જેવું એનું ઓઇલ ઉત્પન્ન થતું હોય છે. જેમ જેમ બીજું ને ત્રીજું વર્ષ આવે એમ મહત્તમ આપણે 500 kg પ્રતિ હેક્ટર સુધી ઓઇલ મેળવી શકીએ છીએ. એમાં કોઈ દવા કે કોઈ બીજો ખર્ચ આવતો નથી, ખાલી પિયતનો ખર્ચ આવે છે અને કાપણીનો ખર્ચ આવે છે. જગતનો તાત અવનવી ખેતી કરી ઓછા ખર્ચે ઓછા સમયમાં વધુ કમાણી કરતો થયો છે. આવી બાગાયતી ખેતી બીજા ખેડૂતો કરવા પ્રેરાય તો તેઓની પ્રગતિને કોઈ જ રોકી ન શકે. દૂરદર્શન સમાચાર માટે અરવલ્લીથી અનિલ ગોસ્વામીનો રિપોર્ટ. કેરળ રાજ્યમાં હિન્દુ સંગઠનો ઉપર થયેલ હુમલાના વિરોધમાં દમણ નાગરિક સમિતિ દ્વારા મૌન રેલી કાઢી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. દમણ ફૂટબોલ મેદાન ખાતે અનેક હિન્દુ સંગઠનોએ દમણ નાગરિક સમિતિ સાથે મૌન રેલી શરૂ કરી હતી. રેલીમાં પોસ્ટર અને બેનરના માધ્યમથી કેરળમાં થયેલ હિન્દુ સંગઠનો ઉપરના હુમલાનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ સંગઠને કલેક્ટર ભવન ખાતે કલેક્ટર વિક્રમસિંહ મલિકને આવેદનપત્ર આપ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ગયા વર્ષે જ્યારે સીપીએમ ચૂંટાઈને આવી અને સત્તા પર બેઠી ત્યારથી આ દોર વધુ મજબૂત થયો છે. એટલે પૂરા ભારતમાં એક નાગરિક સમિતિ દ્વારા રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ હિન્દુવાદી સંગઠનોએ નક્કી કર્યો હતો અને એ જ કાર્યક્રમ અંતર્ગત દમણમાં પણ આજે એક વિશાળ સભાનું આયોજન થયું હતું અને સફળ સભા રહી. ત્યારબાદ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું અને આ કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો છે. કેરળમાં એક સુશાસનની વ્યવસ્થા થાય, જો નહીં થાય તો રાષ્ટ્રપતિ શાસન લગાવીને પણ ત્યાં સુશાસન વ્યવસ્થા જારી કરવામાં આવે એક સંદેશો સાથે રાષ્ટ્રપતિ મહોદયશ્રીને આપણે સમાહર્તાના માધ્યમથી એક સંદેશો આપ્યો છે. કેરળ રાજ્યમાં હિન્દુ સંગઠનો, બીજેપી અને સંઘના કાર્યકરો ઉપર થઈ રહેલા જીવલેણ હુમલાઓના વિરોધમાં તાપી જિલ્લાના વ્યારા ખાતે પણ હિન્દુ સંગઠનો દ્વારા ધરણા અને રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું. આ આવેદનપત્રમાં હિન્દુ સંગઠનોમાં કાર્યકરો તેમજ નેતા ઉપર થતા જીવલેણ હુમલાને રોકવામાં વામપંથી સરકાર નિષ્ફળ નીવડી છે તેવો ઉલ્લેખ કરીને સરકારના રાજીનામાની માંગ કરવામાં આવી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. 1 માર્ચ અને 2 માર્ચે પૂરા ભારતમાં દરેક જિલ્લા કેન્દ્ર પર જે કેરળની અંદર રાષ્ટ્રીય વિચારધારાવાળા અને હિન્દુ વિચારધારાઓ પર જાનલેવા હુમલા થાય છે એના વિરુદ્ધમાં આવેદનપત્ર મહામહિમ રાષ્ટ્રપતિજી સુધી પહોંચાડવા માટે નાગરિક સમિતિના લોકો બધા ભેગા થયા અને માન્ય કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું. ખાતે આવેલ નવચેતન સ્કૂલ કમ્પાઉન્ડમાં જિલ્લા કલેક્ટર તથા જિલ્લા શિક્ષણ અધિકારીની ઉપસ્થિતિમાં કટાર લેખક જય વસાવડાએ વિદ્યાર્થીઓને ભયમુક્ત પરીક્ષા આપવા માટે સમજણ આપી પ્રોત્સાહિત કર્યા હતા. એક્ઝામ મોટિવેશન કેમ્પમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને હળવાશપૂર્ણ રીતે બોર્ડની પરીક્ષા કઈ રીતે આપી ધ્યેય પ્રાપ્ત કરી શકાય તેની છણાવટ કરવામાં આવી હતી. જિંદગીમાં અનેક પરીક્ષાઓ આવતી રહે છે, તેમાં ધીરજ અને કુનેહપૂર્વક કઈ રીતે સફળતા મેળવી શકાય તે અંગે કાર્યશાળામાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષાનું ભારણ ઓછું કરવા માટે મોટિવેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવેલ, જેમાં જાણીતા વક્તા શ્રી જય વસાવડાએ અમને બધાને મોટિવેટ કર્યા કે એક તક પછી બીજી તક આવવાની છે, એક પરીક્ષા પછી બીજી પરીક્ષા આવવાની છે. તમારાથી કદાચ એક ઝીરો થઈ ગયો હોય તો પછીની સેન્ચુરી કરશો તો દુનિયા તમારી સેન્ચુરી પછી ઝીરો ભૂલી જશે. પણ કોઈના ઉપર આધારિત રહેવાને બદલે દ્વારકાધીશની નજીક આપણે છીએ તો એ વિચાર કરવાનો છે કૃષ્ણ માર્ગે કે 16 વર્ષની ઉંમરે એમણે પણ સાંદીપણીના આશ્રમમાં જઈને ભણવાનું પસંદ કરેલું, મથુરાના રાજા થવાનું. જો સરસ્વતીની આરાધના કરશો તો લક્ષ્મી આપોઆપ તમારી પાસે આવશે, પણ લક્ષ્મી ખર્ચે પણ સરસ્વતી આવતી નથી. તો આજે સરસ એક કાર્યક્રમ રહ્યો, મને આનંદ થયો. સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળ ખાતે સ્મશાન ખૂબ જ દૂર હોવાથી અંતિમ વિધિ માટે મૃતદેહ લઈ જવા લોકોને ભારે મુશ્કેલી પડતી હતી. લોકોની પરેશાની દૂર કરવા માટે પાલિકા તંત્ર દ્વારા શબ વાહિની અને એમ્બ્યુલન્સ વાહન પૂરી પાડી તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી લોકોને પડેલી હાલાકી અંગે વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ જગદીશભાઈ ફોફંડીએ ક્ષમાયાચના વ્યક્ત કરી હતી. આ પ્રસંગે તેઓએ 85 લાખના ખર્ચે તૈયાર થયેલ ગેસ આધારિત સ્મશાન ગૃહ અને છેલ્લા ઘણા સમયથી ઠપ પડેલી સિટી સેવા માર્ચના અંત સુધીમાં લોકો માટે કાર્યરત થવાની હૈયાધારણા આપી હતી. નગરપાલિકા દ્વારા પૂરી પડાયેલી સગવડ બદલ શહેરીજનોએ પાલિકા તંત્રનો આભાર માન્યો હતો. ઇસ્યુ કર્યો હતો 28 લાખનો આ 2 વ્હીકલનો અને બીજો 50 લાખનો વર્ક ઓર્ડર આ જ એજન્સીને, અમદાવાદની એજન્સીને, રાષ્ટ્રીય એજન્સીને સાથે સાથે જ વર્ક ઓર્ડર ઇસ્યુ કર્યો છે. પણ ફેબ્રિકેશનમાં સિટી બસમાં થોડોક સમય લઈ રહ્યા છે. આમાં એ લોકોએ જરા વહેલી કરી દીધી, એટલે મને માર્ચ એન્ડ સુધીમાં 3 સિટી બસો સોંપી દેશે. એજન્સી નક્કી કરી દેવામાં આવી છે, એટલે માર્ચ એન્ડમાં જેવી સિટી બસો અમારા હાથમાં આવશે એટલે આ જ રીતે જેમ અમે આજના એક જ દિવસની અંદર લોકાર્પણ આનું કરી દીધું છે એ જ રીતે સિટી બસનું પણ અમે લોકાર્પણ કરી દઈશું. પરંપરાગત રીતે હોળીનો ઉત્સવ ઉજવાય છે, તેવી જ રીતે 40 દિવસ પહેલાથી નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં વૈષ્ણવ સમાજ દ્વારા અનોખી હોળી રમવામાં આવે છે. રાજપીપળામાં વલ્લભ મંડળ, વિઠ્ઠલ મંડળ અને યમુના મંડળ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ મહિલાઓ કૃષ્ણ ભક્તિમાં લીન થઈ હોળી મનાવી રહી છે. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સમાજની બહેનો અને ભાઈઓ હોળીના 40 દિવસ પહેલાથી રસિયા નામની કૃષ્ણ ભક્તિમાં લીન થઈ રંગ, કેસુડો અને ગુલાલની હોળી મનાવી કૃષ્ણ ભક્તિ કરે છે. વસંત પંચમીથી 41મા દિવસે ડોલોત્સવ ઉજવાય છે, જેમાં ખાસ કરીને કૃષ્ણ ગોપીઓ સાથે લાઠી મારી રમે છે. જેમાં ગોપીઓ લાઠીનો બચાવ કરતા હોય તે લાઠ હોળી પ્રખ્યાત છે. વૈષ્ણવ સંપ્રદાયમાં રસિયા હોળી ઉજવવાનું અનોખું મહત્વ છે. 40 દિવસ 4 સખીના ભાવથી યુદ્ધ ભાવનાથી થાય છે. વ્રજ કૃષ્ણ ભગવાન ને ગોપી સખ્ય ભાવથી આ તહેવાર ઉજવાય છે. લલિતા સખી, વિશાખા સખી, રાધિકાજી અને ચંદ્રાવલીના 4 ભાવથી હોળીનો તહેવાર ઉજવાય છે. રાજપીપળામાં 3 મંડળની બહેનો ભેગા થઈને અમે હોળીનો રસિયાનો તહેવાર ઉજવીએ છીએ. એમાં લઠમણ હોળી ખૂબ જ પ્રખ્યાત છે, જેમાં કૃષ્ણ ગોપીને લાઠી મારતા હોય અને અમે બચાવ કરીએ, એવી રીતના અમે હોળીનો રસિયા રમીએ છીએ. વ્રજમાં અમે જઈ શકતા નથી એટલે અમે અહીં ઘરે બેઠા જ હોળીનો તહેવાર ઉજવીએ છીએ. હવેલીની અંદર દરેક વૈષ્ણવ સંપ્રદાયમાં અને દરેક હવેલીમાં આ ઉત્સવ 40 દિવસ સુધી ખૂબ સારી રીતે ગવાય છે. એમાં હોળી, ધમાર, રસિયાનો કાર્યક્રમ વિશેષ રાખવામાં આવે છે. જૂનાગઢ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે એજ્યુકેશન ઇનોવેશન ફેર તથા બાળ ફિલ્મોત્સવનું આયોજન GCERT અને IIM અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓએ અભ્યાસક્રમ સરળ પદ્ધતિથી અને નવી યુક્તિઓથી મોડ્યુલ અને પ્રોજેક્ટ દ્વારા રજૂ કર્યો હતો, જેમાં નાની નાની ફિલ્મ સ્વરૂપે બાળકોને અભ્યાસ તરફ આકર્ષિત કરવાનો નવતર પ્રયોગ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે નાની નાની ડોક્યુમેન્ટરી ફિલ્મ કઈ રીતે તૈયાર કરાય અને બાળકોને થોડામાં ઘણું કઈ રીતે આપી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. પદ્ધતિથી ભણાવે છે એ પદ્ધતિ કરતા કંઈક થોડુંક અલગ નવીન પ્રવૃત્તિ કે પ્રોજેક્ટ દ્વારા શિક્ષણ કાર્ય કરે, કોઈ પણ નવો એ પ્રકારનો પ્રકલ્પ હોય કે જેથી કરીને બીજા શિક્ષકોને
પોતાની શાળામાં એ વિષય વસ્તુ કે કન્ટેન્ટ ભણાવવામાં મદદરૂપ થાય. સર્વ શિક્ષકોએ એક અઘરા લાગતા મુદ્દાને અથવા તો એક અઘરા લાગતા ટોપિકને સાંકળી અને એક સરસ મજાનું મૂવી કે જે બાળકોને ગમે એવું બનાવવાની ટ્રાય કરી છે, બાળકોને આકર્ષવાનો પ્રયત્ન કર્યો છે, ત્યારે અહીંયાથી અમને જે પણ માર્ગદર્શન GIT અમદાવાદ દ્વારા અમને આપવામાં આવ્યું છે અને ડાયટ દ્વારા જે અમને આ સહકાર આપવામાં આવ્યો છે એ બદલ અમે સર્વ એના ઋણી છીએ અને બાળકો માટે અમે કંઈક કરી શકીએ, બાળ સાહિત્યમાં અમે કંઈક અમારું પ્રદાન આપી શકીએ એ માટે અમે સદા તત્પર છીએ. ને પહેલા તો સંખ્યા જ્ઞાન શીખવા માટે 1 થી 10 સુધીના બોલપેનના ઢાંકણા ભેગા કરી પછી સ્થાન કિંમત દર્શાવવા માટે એના 10-10 ની માળાઓ બનાવી છે અને બોલપેનના કટકા કરી અને એને પણ 10-10 ના જૂથની માળાઓ બનાવી છે. એમાં સ્થાન કિંમત એને દર્શાવવા માટે શીખવાડે તો બાળકોને સરળતાથી શીખી ગયા. ઉત્તર પ્રદેશનો વિશ્વવિખ્યાત ઉદ્યોગ છે ચિનાઈ માટીની બરણીનો. ચુનાર નગરીનો આ ઉદ્યોગ આજે રાજ્ય સરકારની ઉદાસીનતાને કારણે મૃતપાય બની ગયો છે. એક સમય હતો કે અહીંથી વિશ્વના ખૂણે ખૂણે ચિનાઈ માટીની બરણીઓ અને અન્ય ચીજવસ્તુઓ બનીને જતી હતી, પરંતુ આજે આ ઉદ્યોગ અને કલાકારો કંગાળ હાલતમાં છે. આ અદ્ભુત કલાકારીગરી છે ચુનાર નગરીની. અહીં ઘરને સુશોભિત કરનારા ફ્લાવર પોટ છે, અહીં ભગવાનની આકર્ષક મૂર્તિઓ પણ છે અને અથાણા ભરવા માટેની બરણીઓ પણ છે. પરંતુ આજે આ તમામ ચીજવસ્તુઓ ભૂતકાળ બનતી જઈ રહી છે. કારીગરો મળતા નહીં હોવાનું કારણ નથી, પરંતુ રાજ્ય સરકારની ઉદાસીનતાને કારણે આજે મૃતપાય સ્થિતિમાં ઉદ્યોગ પહોંચી ગયો છે. देशों में भी इसकी पहचान बनी. पूरे देश में यहाँ से गुजरात में हर जगह देश में माल जाता था. कप प्लेट जार सारे चीज यहाँ से बनते थे. लेकिन सरकार की उदासीनता की, राज्य सरकार की उदासीनता की वजह से ये उद्योग आज मृतप्राय हो चुका है. ચાના કપ, રકાબી અને પોટ તો જાણ્યા ઉદ્યોગની ઓળખ હતા. ગુજરાત સહિતના રાજ્યોમાં ચુનાર નગરીની કલાકૃતિઓ તરત વેચાઈ જતી હતી, પરંતુ આજે ચીની વસ્તુઓ અને પ્લાસ્ટર ઓફ પેરિસના વધતા ચલણે આ ઉદ્યોગને મરણતોલ ફટકો મારી દીધો છે. કલાકાર અને દુકાનદાર પણ ઈચ્છી રહ્યા છે કે સરકાર આ ઉદ્યોગને ઓક્સિજન આપે. जो यहाँ पर चीनी मिट्टी का काम हो रहा था तो वो सब बंद हो गया. उसी की वजह से हम लोग अपना प्लास्टर ऑफ पेरिस के 20-25 साल से हम लोग काम कर रहे हैं. भी रॉ मटेरियल यहाँ नहीं उपलब्ध होता है, सिर्फ चुनार का पानी होता है. जैसे फेलेस्पार हम मंगवाते हैं चंदवा तोरी से, क्वार्ट्स भी वहीं से मंगवाते हैं, और क्ले जो है चाइना क्ले जो है वो मंगवाते हैं कटनी से. કાચા માલની અછત, માટી અને કલર જેવી આવશ્યક વસ્તુઓમાં સરકાર સહાય કરે તો ચુનાર નગરીનો આ વિશ્વવિખ્યાત ઉદ્યોગ ફરી ચળકીને ઘરની શોભા વધારી શકે તેમ છે. રોજગારી આપવામાં ગુજરાત બન્યું મોખરે. સોશિયલ મીડિયામાં મુખ્યમંત્રીનું આ ટ્વીટ, નાયબ મુખ્યમંત્રીએ મંજૂર કરેલ વિકાસ કામોની રકમનું ટ્વીટ, ડુંગળીના પરિવહન માટે ખાસ ટ્રેન અંગે રેલ મંત્રીનું રીટ્વીટ, વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ડે અને રોલ્સ રોયની અનોખી કાર ખૂબ ચર્ચામાં છે. જોઈએ આ રિપોર્ટ. ગુજરાત સરકારે યુવાનોનું સ્વપ્ન કર્યું સાકાર. ઘર આંગણે જ મળ્યો નોકરીનો અવસર. મુખ્યમંત્રી કાર્યાલયના સત્તાવાર ટ્વિટર પેજ પર ગુજરાતમાં યોજાયેલ મેગા જોબ ફેરની માહિતી પોસ્ટ કરવામાં આવી. જે મુજબ એક સપ્તાહમાં કુલ 12 ભરતી મેળા યોજાયા, જેમાં 1,09,000 થી વધુ યુવાનોને વાર્ષિક 1 લાખથી લઈને 5 લાખના પેકેજની ઓફર સાથે મનપસંદ નોકરી મળી છે. આ સાથે જ સમગ્ર દેશમાં મોટા રાજ્યોમાં નોકરી આપવામાં ગુજરાત રાજ્ય મોખરે બની ગયું છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા જૂનાગઢના ઉબેણ નદી પર હયાત કોઝવેની જગ્યાએ મોટા પુલ માટે 3 કરોડની રકમ મંજૂર કરવામાં આવી છે. તો મોરબીના પંચાસર, નાગલપર, મોટી વાવડી રોડ પર પુલની કામગીરી માટે 3 કરોડ 5 લાખની રકમને મંજૂરી આપવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પોતાના ટ્વિટર પેજ પર ટ્વીટ કરેલી આ માહિતી ખૂબ રીટ્વીટ થઈ રહી છે. ગુજરાતથી ડુંગળીની રાજ્ય બહાર પરિવહન માટે ખાસ ટ્રેન દોડાવવામાં આવશે. પશ્ચિમ રેલવેએ એક લેખને ટાંકીને આ માહિતી પોસ્ટ કરી છે, જેને રેલ મંત્રી સુરેશ પ્રભુએ પણ રીટ્વીટ કરી છે. ખાસ કરીને ભાવનગરમાં ડુંગળીનું ઉત્પાદન વધારે થાય છે, ત્યારે ખેડૂતોને માલનો ભરાવો ન થાય અને ખેડૂતોની ફરિયાદોનું નિવારણ કરવાના ભાગરૂપે રેલવે દ્વારા રોજની 2 રેક ફાળવવાનો નિર્ણય કર્યો છે, જેમાં એક રેક મહુવાથી અને બીજી રેક વરતેજથી ઉપડશે.
રેલવેના આ નિર્ણયથી ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. પીજી મેડિકલ માટેની વધુ 4000 બેઠકોને મંજૂર કરતી કેન્દ્ર સરકાર. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ ટ્વીટ કરીને આ માહિતી પોસ્ટ કરી છે. તેમણે લખ્યું છે કે કેન્દ્ર સરકારના આ પગલાથી મેડિકલ ક્ષેત્રને વધુ પ્રોત્સાહન મળશે. તેમની આ ટ્વીટને પ્રધાનમંત્રી કાર્યાલયે પણ રીટ્વીટ કરી છે. આજે વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ડે ની ઉજવણી થઈ રહી છે, ત્યારે જાણીતા રેત શિલ્પ કલાકાર સુદર્શન પટનાયકે ઓડિશાના દરિયા કિનારે એક સુંદર કલાકૃતિ બનાવી ટ્વિટર પર પોસ્ટ કરી છે, જેને અસંખ્ય લાઇક મળી રહી છે. રેતીમાંથી બનાવેલી આ કલાકૃતિમાં વન્યજીવોના રક્ષણ માટેનો અનોખો સંદેશ આપવામાં આવ્યો છે. ડીડી ગિરનારના ટ્વીટને સુદર્શન પટનાયકે લાઇક કર્યું છે. રોલ્સ રોયસે બનાવી બીમાર બાળકો માટે લક્ઝરી કાર. યુટ્યુબ પર આ કારનો વિડીયો ખૂબ જોવાઈ રહ્યો છે. કારને ઇંગ્લેન્ડના સેન્ટ રિચર્ડ હોસ્પિટલમાં રાખવામાં આવી છે. કારનું નામ SRH રાખવામાં આવ્યું છે. આ કારને હોસ્પિટલમાં એટલા માટે લાવવામાં આવી રહી છે કે જેથી બીમાર બાળકોને ઓપરેશન પહેલા થતા તણાવ અને ચિંતામાં રાહત આપી શકાય. આવા બાળકો ખુદ ડ્રાઈવ કરી ઓપરેશન થિયેટર સુધી લઈ જઈ શકે એ રીતે કંપનીની યોજના છે. સોશિયલ મીડિયા ડેસ્કથી પંકજ શર્માનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. તો આ સાથે મિડ ડે ન્યૂઝ અહીં સમાપ્ત કરીએ. નમસ્કાર.